સર્ટિફિકેશન નો પ્રૂફ થાય ને પછી વી ગોટ રજિસ્ટર્ડ. ત્યાર પછી પણ હું ગયો ઘણા બધા હોસ્પિટલમાં જ્યારે ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હતા જોવા, મારી ટીમ સાથે બધાને ટ્રેન કરવા. આ ટીમ લગભગ 12-15 લોકોને હોય છે, જેમાં નર્सेस, my colleagues, surgeons, anesthetists, intensivists, my junior surgeons in the team અને coordinators. કોઓર્ડિનેટર્સ ને પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ એ છે જે ડાયરેક્ટ પેશન્ટ જોડે કનેક્શનમાં હોય અને સોટો અને નોટો જોડે કનેક્શનમાં હોય છે કે રાત્રે આ યુઝ્યુઅલી ટ્રાન્સપ્લાન્ટ નો કોલ રાત્રે 12 વાગ્યા પછી જ આવે અને જ્યારે આવે ત્યારે અમે 15 થી 20 મિનિટની અંદર અમે જવાબ આપવું પડે કે અમે હાર્ટ ઓર્ગન લેવાના છે, અમારી પાસે સુટેબલ, જ્યારે પેશન્ટ તમારો રજિસ્ટર્ડ હોય ત્યારે. તો ચંદુભાઈ સાહેબે કીધું વોઝ વિથ અસ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એમ જોવા જાય તો લગભગ 1% થી પણ ઓછા પોપ્યુલેશન જે હાર્ટના ડિસીઝ વાળા પેશન્ટ હોય એમાંથી લગભગ 1 થી 2% પેશન્ટમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સજેસ્ટ કિયા જાતા. એમાં સૌથી પહેલો જે હાર્ટનો પ્રોબ્લેમ હોય, એટેક, વાયરલ ઇન્ફેક્શન સાથે, પોસ્ટ પ્રેગ્નન્સી સાથે હાર્ટ ડેમેજ થયેલો હોય, વાયરલ એન્ડોકાર્ડાઇટિસ, એમ ડાયરેક્ટેડ કાર્ડિયોમાયોપેથી, ઇસ્કેમિક કાર્ડિયો ડાયરેક્ટેડ, એવા ઘણા બધા જ્યારે પ્રોગ્રામ હાર્ટના પ્રોબ્લેમ્સ હોય અને જ્યારે ખબર પડે કે આ પેશન્ટનો હાર્ટનો પમ્પિંગ એકદમ આટલો ખરાબ થઈ ગયો છે 10-15% પર અને જેના મેડિકલ મેનેજમેન્ટથી પણ ટ્રીટમેન્ટ પોસિબલ નથી હોતી, તો જ આવા પેશન્ટ લિસ્ટિંગ પર આવે with the consent of the family, consent of the patient, because heart transplantation also has a very high risk, it's a high risk procedure. તો જ્યારે ચંદુભાઈ એનો એન્જિયોપ્લાસ્ટી થયેલી છે પહેલા, પછી CRTD કરીને રિસિન્ક્રોનાઇઝિંગ થેરાપીનો પેસમેકર, હાર્ટ પેસમેકર લાગેલો છે અને જ્યારે સાહેબ આયા હતા ત્યારે પગે સોજો અને ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, તો મેડિકલ મેનેજમેન્ટ અમે કર્યો, then we listed him for surgery and we waited to get the right heart and we were lucky on 9th of December हमने we got a very good heart and જેનો રિઝલ્ટ છે કે ટીમ વર્ક નો રિઝલ્ટ છે, ભગવાનની કૃપા છે and today we are having Chandubai with us almost 3 months and I think last week Saturday we have done the echo જે બતાવે છે કે હાર્ટ ફંક્શન સારું છે, વાલ્વમાં લીક નથી, પમ્પિંગ સારું છે. ફર્સ્ટ બાયોપ્સી જે એઝ પર ધ પ્રોટોકોલ અમારે કરવી પડે અમે કરેલી, એના રિઝલ્ટ પણ સારા છે. હવે 6 મહિના પછી પ્રોટોકોલ આવશે તો એ પણ અમે દર મહિના ફોલોઅપ કરીએ છીએ. વી કીપ ટોકિંગ, અમારા કોઓર્ડિનેટર ચંદુભાઈના છોકરા જોડે સન જોડે વાત કરીએ છીએ and we are trying to achieve a success. Cardiac transplantation is not a joke. અત્યાર સુધી અમે વાત કરી કે where we have reached. ઘણા બધા સેન્ટર્સ, ગવર્નમેન્ટના સેન્ટર્સ, પ્રાઇવેટ સેન્ટર્સ અમદાવાદમાં ઓલરેડી ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામમાં છે. We as Narayana, અમારો પહેલો કેસ છે, but 3 months down the line it's a success story for us. અને આ સાહેબે કીધું we are not doing a projection for advertisement, but we are very happy to share this story and that's why we have taken a consent, ચંદુભાઈની consent સાથે જ આ success story. એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અમે જ્યારે ટ્રેનિંગમાં હતા ત્યારે પણ ટ્રાન્સપ્લાન્ટ શરૂઆત થયેલી, પણ આજે પણ આટલા બધા ડોનર્સ મળતા નથી. રેસિપિયન્ટ જે પેશન્ટ્સ રિક્વાયરમેન્ટ જ્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનની ગરજ છે ઘણા બધા છે, પણ ડોનર હજી અટેચ છે, ફેમિલી ડોનેશન કરતી નથી. પણ આપણા ગુજરાતમાં પણ જે ડોનેટ હાર્ટ કરીને સુરતમાં જે ઓર્ગેનાઇઝેશન છે, મોહન ફાઉન્ડેશન ચેન્નાઈમાં જે છે, ઘણા બધા એવા એન્ડ કોઓર્ડિનેટ જેની વાત કરી, જેને ટ્રેનિંગ આપેલા હોય, જે કોઈ પણ હોસ્પિટલમાં એવું પેશન્ટ હોય જેને બ્રેન ડેડ કે એવી પરિસ્થિતિમાં હોય, એકવાર સર્ટિફિકેટ થાય તો એના જોડે ફેમિલી જોડે મળે, વાત કરે, ઇમોશનલ અટેચ કરે તો જ ઓર્ગન. કોઈને સ્ટ્રેટ ફોરવર્ડ જઈને અમે પૂછીએ તો નથી થતું. સો ઇન શોર્ટ પરિસ્થિતિ એવી થતી કે we were registered, we had Mr. Chandubhai and we got a good heart. And end result is we are fortunate that Chandubhai is doing well and we are happy for it. So this was from my side and then I think what you also would like to take it further. We are open for your questions. We have requested Chandubhai and Jitesh bhai कि वो अपने अनुभव एक दर्दी के लिए, एक पेशेंट के लिए, उनके परिवार के लिए, इनकी माता जी साथ में, इनकी वाइफ थी साथ में चंदूभाई की, वो अनुभव यहाँ पे उचित नहीं है अभी बताना, लेकिन आप लोग चाहते हैं तो उन्होंने इसमें हमारे आग्रह को स्वीकार किया है. मैं आप लोगों से चाहूंगा कि बाद में अगर आप उनसे भी बात करना चाहते हैं कर सकते हैं. एज ए टीम, एज ए हॉस्पिटल, डॉक्टर्स की पूरी टीम उपलब्ध है, मैनेजमेंट की टीम उपलब्ध है. अगर आपके कोई प्रश्न है तो पूछ सकते हैं. We'll be more than happy to answer. And પહેલા can I request Dr. Hetal to mention 2 words कि મારા ઇન્ટેન્સિવિસ્ટ કમ કાર્ડિયક એનેસ્થેટિસ્ટ છે, મારા જોડે ઓલમોસ્ટ 20 વર્ષથી છે, કે જે ચેલેન્જ જે રૂટીન પેશન્ટમાં અને ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ જ્યારે કરવું હોય તો he has been with me back to back. તો હેતલ, your experience. એટલે આ પેશન્ટો કેવા રીતે તમારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે? સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે એવું કેવું દર્દી હોય કે જેને હાર્ટ આખું હાર્ટ બદલવું પડે?
તો એ એવા દર્દી હોય કે જેમાં તમે કંઈક બીજું કરી જ ન શકી શકતા, તમે એમનું બાયપાસ ના કરી શકતા, વાલ્વનું રિપ્લેસમેન્ટ ના કરી શકતા, એવા દર્દીઓને કે જેને કોઈ દવાઓથી અસર નથી થતી. ઘણી બધી દવાઓ અત્યારે અવેલેબલ છે, પણ એ બધી દવાઓ સાથે પણ જો એમની કન્ડિશન હાર્ટની સારી ના હોય અને વારે ઘડીએ હાર્ટ ફેલિયર એટલે શરીરમાં સોજા આવી જવા, પાણી ભરાઈ જવું, ફેફસામાં પાણી ભરાઈ જાય, થોડું ચાલે ને શ્વાસ ચડી જાય, આ બધી તકલીફો થાય તો એ દર્દીને, અને જ્યારે તમારી દવાઓ ઓપ્ટિમમ રીતે પહોંચી ગઈ હોય, પ્લસ તમારે બાયપાસ કે વાલ્વ રિપ્લેસમેન્ટ કે એવી કંઈક ઓપ્શન ન હોય, કે અવેલેબલ ના હોય, ત્યારે એના માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ લાગે. એક બહુ મોટી જર્ની હોય છે એકચ્યુઅલી. અને ચંદુભાઈ જ્યારે ફર્સ્ટ ટાઈમ અમારી પાસે આવ્યા હતા ત્યારે બહુ જ ખરાબ હાલતમાં, એમનું હાર્ટનું ફંક્શન ખાલી 10% હતું અને એ થોડુંક પણ ચાલે તો હાંફી જતા હતા. અને જ્યારે